પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 9મી તારીખ આ સંદેશ સંમેલન તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. પ્રભુ હંમેશા તમને તંદુરસ્ત રાખે. પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 10મો અધ્યાય 1લી કડીથી 7મી કડી સુધી. ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેમને અશુદ્ધ આત્માઓનો વળગાડ ઉતારવાનો અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડવાનો અધિકાર આપ્યો. આ 12 શિષ્યો નામ આ પ્રમાણે છે. એક તો સિમોન ઉર્ફે પીતર અને તેનો ભાઈ અંદ્રિયા, જબદીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન, ફિલિપ તથા બર્તલોમી, થોમા અથવા જગાતાર માથી, અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી, જહાલ, સિમોન તથા ઈસુને દગો દીધો હતો તે યહૂદા ઇસ્કારિયોત. આ 12ને ઉપદેશ અર્થે મોકલતી વખતે ઈસુએ તેમને શીખ આપી, બિન યહૂદીઓના પ્રદેશમાં જશો નહીં, તેમ સમરૂન્યના કોઈ ગામમાં પેશો નહીં. એના કરતાં ભૂલા પડેલા ઘેટા જેવા ઇસરાયેલના લોકોની પાસે તમે જજો અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, ગઈકાલના શુભ સંદેશ માટે જોયું હતું. પ્રભુ ઈસુને લોકોની પરિસ્થિતિ જોઈને એમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું અને પ્રભુ પોતે પ્રાર્થના કરી. કીધું, ફસલ ખરેખર મબલક છે, કામ કરનારા થોડા છે એમ કરીને ફસલના માલિકને પ્રાર્થના કરો એમ કરીને પ્રભુ પોતે પ્રાર્થના કરવા ગયા અને ત્યાર પ્રાર્થના કર્યા પછી 12 શિષ્યોને પસંદ કર્યા. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, આ 12 શિષ્યો કશું નોકરી ધંધા માટે ફરતા ન હતા, કોશિશ કરતા નહોતા, પ્રયત્ન કરતા નહોતા, પણ પ્રભુ ઈસુએ એમને હાકલ કરી, એમને બોલાવ્યા પછી ઈશ્વરનું રાજ્ય શું છે એમ કરીને એમને શીખવાડે છે, જેથી કરી તેઓ ભવિષ્યમાં પ્રચાર કરી શકે. અને ત્યાર પછી એમને શીખવાડે છે, ડેમોન્સ્ટ્રેટ કરે છે. જ્યારે છેલ્લા ભોજન વખતે તેઓ કેવી રીતે જીવન જીવવાનું એમ કરીને શીખવાડવા માટે પ્રભુ પોતે પોતાના શિષ્યોના પગ ધોયા. એટલે બોલાવ્યા, ઈશ્વરના રાજ્ય વિશે શીખવાડ્યા અને ત્યાર પછી કેવી રીતે જીવન જીવવાની એ પણ પોતાના જીવન દ્વારા એમ બતાવ્યું અને ત્યાર પછી મોકલે છે. મોકલતી વખતે એમને અધિકાર આપે છે, એમને શક્તિ આપે છે. આ માણસો સામાન્ય માણસો, પ્રભુ ઈસુ હંમેશા તમે અને મને સામાન્ય માણસોને બોલાવી અસામાન્ય બોલાવે છે. ઓર્ડિનરી માણસને બોલાવી એક્સ્ટ્રોર્ડિનરી માણસને બનાવે છે. નબળા માણસને બોલાવી સબળા કે શક્તિશાળી માણસો તરીકે પ્રભુ બનાવે છે. શક્તિ, સામર્થ્ય એ પ્રભુ ઈસુનું છે. એટલે પ્રભુ ઈસુ એમને કહે છે ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરવા. પ્રભુ ઈસુ એક નવી દુનિયા બનાવવા માટે ઈશ્વરના રાજ્યનું મૂલ્ય શીખવાડીને એના આધારે એક નવી દુનિયા બને એટલા માટે શિષ્યોને પસંદ કર્યા અને શીખવાડ્યા, એમને શક્તિ આપી. જે માંદા માણસો સાજા કરવા માટે, જે મરેલાઓને જીવતા કરવા માટે, સાથે સાથે અપદૂત વળગેલા માણસોને જે સાજા કરવા માટે એક એક બાબતમાં પ્રભુ ઈસુ પોતે એમને શક્તિ, સામર્થ્ય અને અધિકાર આપ્યા. ખ્રિસ્તમાં લભાયતા બહેનો, આજે પણ ખ્રિસ્ત ધર્મ વિશ્વમાં એક મોટી શક્તિ હોય, એની શક્તિ જે માણસો છે એના લીધે નહીં. ખ્રિસ્ત ધર્મસભા પ્રભુ ઈસુએ સ્થાપેલી એ ધર્મસભા છે. પ્રભુ ઈસુ પોતે જ્યારે પિતરને કહ્યું હતું કે દુનિયાવી શક્તિ પણ તારા સામે કશું ના કરી શકે એમ કરીને માથ્યુના ગ્રંથમાં 16મો અધ્યાયમાં પ્રભુ પોતે કહે છે કે હું મારા ધર્મસંઘની ઇમારત ચડનાર છું, એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. મહારાજાઓ, મહાસામ્રાટો બધા આના વિરોધમાં પડ્યા છે, બધા ધૂળ થઈ ગયા છે. પણ પ્રભુ ઈસુ જેવી રીતે આ નબળા માણસોને પસંદ કરી એમને શક્તિશાળી બનાવ્યા, જેવી રીતે શિષ્ય
અભણ માણસો હતા, પણ ચેલેન્જિંગ. ત્યાર પછી તિમોથીના પર લખતા પૌલ પોતે કહે છે, આપણામાં જે આત્મા છે એ નબળા આત્મા નહીં, પણ એક શક્તિશાળી આત્મા પ્રભુએ આપણામાં સંચાર કર્યો છે કરીને કહે છે. એટલે જેવી રીતે પ્રસિદ્ધો અને આપણે બધા પ્રભુએ પસંદ કર્યા છે અને પ્રભુ ઈસુ પોતે શીખવાડ્યા છે, પ્રભુ ઈસુ પોતે આપણે મોકલ્યા છે. આપણે પણ દરેક એ પણ એક મિશનરી કહેવાય, એક પ્રેષિત કહેવાય અને દરેક ઉપર પ્રભુ આ સંદેશ ઈશ્વરના રાજ્ય સંદેશ પ્રચાર કરવા માટે સાથે સાથે પ્રભુ તમને દરેકને અને આપણે દરેકને શક્તિશાળી સામર્થ્ય બનાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનોચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે અને ધર્મસભાની તાકાત સમજવા માટે શુભ સમાચાર પ્રચાર અને સાથે સાથે માંદાઓને સાજા કરવા, મરેલાઓને જીવતા કરવા અને એવી રીતે સામાજિક સેવા કરવા માટે પ્રભુનો આદેશ છે. એ બધા સમજે એટલા માટે તમે પણ આ દિવ્ય ધ્યાન દિવસે સબસ્ક્રાઈબ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.